Let's make tomato sauce. આપણે આપણા ટમેટાને રફલી ચોપ કરી નાખશું, એને પીસી નાખશું અને ચાયણીમાં ચારી નાખશું આની જેમ. પછી મોટા તપેલામાં ગેસ ઉપર ચડાવી દઈશું અને એની જે ફ્લેમ છે એને આપણે ફૂલ રાખશું, કેમ કે એને ઓછું થતાં બહુ વાર લાગે. હવે આપણે આ બધું જે લખેલું છે એ પ્રમાણે ખડા મસાલા લઈ લેશું. હવે એને આડા મોટા મોટા થાય એમ કૂટી નાખશું. વચ્ચે વચ્ચે આપણે સોસને ચલાવતા રહીશું, જે આપણે ટોમેટો પ્યુરી છે તેને. હવે આ બધા મસાલાની એક આછા એવા રૂમાલના કપડા જેવું હોય ને, આંગળી દેખાય એવા કપડામાં એની આપણે પોટલી બનાવી લેશું. પોટલીને સારી રીતે આપણે ટાઈટ ગાંઠ મારી દઈશું, જેનાથી અંદરના જે બધા ખડા મસાલા છે તે બહાર ન નીકળે. હવે એક ઉકાળો આવે એને ચલાવી અને એ પોટલીને અંદર એમાં નાખી દઈશું. હવે એને સારી રીતે ચલાવી એને રહેવા દઈશું. પછી એમાં ખાંડ નાખશું. મેં 6 કિલો ટમેટા લીધા હતા, તો એમાં આપણે 1 કિલો ખાંડ નાખશું. એમાં હવે 3 ટેબલ સ્પૂન મીઠું નાખશું, મોટી ચમચી મીઠું. હવે એ મીઠાને આપણે આપણા જે સોસ હતો એમાં નાખી દઈશું. હવે એને 1.5 થી 2 કલાક સુધી એમને ચલાવ્યા રાખી, ઉકાળી ચલાવી એમ કરીને પછી આવું રિઝલ્ટ તમારી સામે આવે. હવે આપણે અંદરની જે ઓલી પોટલી હતી એને આપણે કાઢી લઈશું, કેમ કે હવે એનું કામ નથી. હવે આ પ્યોરીને અલગ વાટકામાં લઈ એમાં જે આપણા બજારમાં નજીકમાં કરિયાણા દુકાને મળતા હોય ને પ્રિઝર્વેટિવ, જે આપણે આખા વર્ષ માટે રાખવું હોય તો એ પ્રિઝર્વેટિવનો જે પાવડર આવે એને નાખી દઈશું. અને જે એમાં લિક્વિડ સાથે આવે છે, આવા પેકેટમાં લિક્વિડ પણ આવે, જે વિનેગર છે એ વિનેગરને પણ નાખી દઈશું એમાં. હવે એને સારી રીતે હલાવી લઈશું, એમાં ગાંઠા ગાંઠા ન રહેવા જોઈએ. હવે જે હલાવેલો સોસ છે પ્રિઝર્વેટિવ વાળો, એનો હવે આપણા જે મેઇન સોસ હતો જે આછો છે, આ ઘાટો છે, એમાં નાખી હવે એને સારી રીતે ચલાવી લેશું. અને સારી રીતે ચલાવ્યા બાદ એક દાણામાં જે પ્રિઝર્વેટિવ હોય એ પહોંચી જાય એટલે તમારો સોસ આરામથી 1 વર્ષ ચાલી જશે. આપણો સોસ તૈયાર છે. This is the world's best tomato sauce. Mamma mia. You need to make this.